हेलो स्टूडेंट, ધોરણ 11 में આપણે રિવિઝન જોવાના છે, જેમાં આપણે ચેપ્ટર નંબર 1 ની વાત કરીએ તો ચેપ્ટર નંબર 1 માં સજીવોના લક્ષણોમાં ચયાપચય એના વિશે જોઈએ. તો ચયાપચયમાં આપણે ક્વેશ્ચન કયો પૂછાય કે ચયાપચય એ સજીવની લાક્ષણિકતા છે, સમજાવો. અથવા બીજો ક્વેશ્ચન જો પૂછવો હોય તો આ રીતે પૂછાય કે શરીરમાં સજીવોમાં દેહની બહારની બાજુએ ચયાપચય ક્રિયાઓ જીવંત કે નિર્જીવ નથી, સમજાવો. આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાય તો આપણે આન્સર કયો લખી શકીએ? તો ચયાપચય સમજાવવું પડે. ચયાપચય શું છે? તો ચયાપચય એ એક પ્રકારની ક્રિયા છે જેમાં જે સજીવો છે એમાં બધા રસાયણો આવેલા હોય છે. એટલે બધા જ સજીવો રસાયણોના બનેલા, મીન્સ સજીવોની અંદર રસાયણો આવેલા હોય છે, બરાબર. અને આ રસાયણો શું મદદ કરે? તો એ સજીવોના કદ, નાના કે મોટા, મીન્સ કદ કયા વર્ગમાં સમાવેશિત છે, બરાબર. અને એના કાર્ય અને કદના માટે આ રસાયણો બનવાનું સતત ચાલુ જ રહે છે સજીવોના શરીરમાં. અને આ રસાયણોનું બીજા જૈવિક અણુઓમાં પરિવર્તન થાય છે. શેના માટે? તો સજીવોમાં જોવા મળતા કદ અને કાર્યને સંબંધિત રસાયણો બનાવવામાં આવે છે અને બીજા અણુઓમાં એનું પરિવર્તન થાય છે. અને આ પરિવર્તન જે છે એને જ ચયાપચય તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારનું પરિવર્તન એ રાસાયણિક કે ચયાપચય પ્રતિક્રિયાઓ છે. એટલે શું? આજે આપણે પરિવર્તન કર્યું, રસાયણો બન્યા અને એનું બીજા અણુઓમાં પરિવર્તન થાય, એને શું કહેવામાં આવશે? ચયાપચય. પછી એકકોષી સજીવ હોય કે બહુકોષી સજીવ હોય, એ બધા જ સજીવોમાં ચયાપચયની ક્રિયાઓ થતી રહેતી હોય છે. ચયાપચય હશે તો જ સજીવોમાં વૃદ્ધિ થશે. આગળ જોઈએ. ચયાપચય એ બધા જ સજીવોમાં, વનસ્પતિ, પ્રાણી, ફૂગ, સૂક્ષ્મ જીવાણુઓ એટલે એકકોષી બહુકોષી બધા જ સજીવોમાં જોવા મળે. ચયાપચય શું છે? તો આપણા શરીરમાં થતી બધી જ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો. જે પણ આપણી શરીરમાં ક્રિયાઓ થાય છે, રસાયણો બનશે, એ રાસાયણિક ક્રિયાઓનો સરવાળો કરીએ તો એને ચયાપચય કહેવામાં આવે. પણ નિર્જીવ પદાર્થો ચયાપચય દર્શાવતા નથી, કારણ કે એમાં રસાયણો ઉત્પન્ન થતા નથી. કોષમુક્ત તંત્ર એટલે કે શરીરના દેહની બહારની બાજુએ, એ કેવી રીતે? તો આપણે જો કોઈ ટેસ્ટ ટ્યુબમાં કોષ લઈએ અને એમાં જો ચયાપચયની ક્રિયાઓ કરીએ તો એ ક્રિયા કોષ શરીરની બહાર છે એટલે નિર્જીવ છે, પણ જીવંત કેમ? તો કોષ છે અને એ કોષમાં આપણે ચયાપચયની ક્રિયા કરવા માટેનું વાતાવરણ પૂરું પાડીએ તો એને જ કારણે ચયાપચય એ દરેક સજીવના સંપૂર્ણ લક્ષણ આપણે સ્વીકારી શકીએ. ઇન વિટ્રો એટલે કે શરીરની બહાર થતી જે ક્રિયાઓ છે એ જીવંત વસ્તુ નથી, કારણ કે શરીરની બહાર છે એટલે જીવંત નથી, પણ એ શું છે? ચોક્કસ જૈવિક ક્રિયાઓ છે, બરાબર. કેમ જૈવિક ક્રિયાઓ? કારણ કે એમાં આપણે ટેસ્ટ ટ્યુબમાં કોઈ કોષ મૂકીએ તો એમાં ચયાપચયની ક્રિયા માટે એને માધ્યમ પૂરું પાડીએ, પોષણ માધ્યમ પૂરું પાડીએ તો એ કોષમાં વૃદ્ધિ થશે, એટલે કોષ વિભાજન પામશે અને ધીમે ધીમે કોષ વધશે, એટલે એ જૈવિક ક્રિયા કહેવાશે, બરાબર. તો આ થયું જીવંત કે નિર્જીવ નથી ચયાપચયની ક્રિયા શરીરની બહારની બાજુએ, એનો આન્સર. આ રીતે આપણે આન્સર લખી શકીએ. બીજો ક્વેશ્ચન જે છે એ છે સજીવો સ્વયંજનિત, સ્વયં વિકસિત બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિકારકતા દાખવે છે, સમજાવો. તો કેવી રીતે સ્વયં જનન પામે, સ્વયં વિકાસ પામે, સ્વયં નિયંત્રણ કરે? તો એ માટે જોઈએ તો ઉચ્ચ વર્ગોના સજીવોમાં જીવનની વિલક્ષણ ઘટનાઓ તેમના દેહની આંતરક્રિયાઓને લીધે શક્ય બને છે. શરીરની અંદર જે આંતરક્રિયાઓ થાય તે કોષોની વચ્ચે, કોષોમાંથી પેશી બને એની વચ્ચે, કે પેશીમાંથી અંગો બને એમની વચ્ચે જે ક્રિયાઓ થાય છે એને કારણે સજીવોમાં વિવિધ ઘટનાઓ આપણે જોઈ શકીએ છીએ. જેમ કે પેશીના ગુણધર્મ તેના બંધારણને લીધે નથી, પરંતુ તેના બંધારણમાં રહેલા કોષો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે. એ જ રીતે કોષીય અંગિકાઓના ગુણધર્મ તેમના આણ્વીય બંધારણને લીધે નથી, પરંતુ તેમાં રહેલા આણ્વીય ઘટકો વચ્ચેના આંતરક્રિયાનું પરિણામ છે. આમાં શું કીધું છે કે પેશી બને. પેશી કેવી રીતે બને? તો બધા કોષો ગોઠવાય, એટલે કોષો વચ્ચે જે આંતરક્રિયા થશે એ એના ગુણધર્મ રજૂ કરશે. એટલે પેશીનું બંધારણ શેનું બનેલું? કોષોનું.
અને કોષો વચ્ચે જે આંતરક્રિયાઓ થશે એને કારણે પેશી પોતાનો ગુણધર્મ દર્શાવી શકશે. બીજું, કોષીય અંગિકાઓ. કોષ અંગ બને તો અંગ એ કેવી રીતે બનવાનો, તો તેમાં રહેલા આણ્વીય ઘટકો. અંગ કેવી રીતે બને, તો પેશીના બધી પેશીઓ એકબીજા સાથે ચોક્કસ કાર્ય કરવા માટે જોડાશે અને અંગની રચના કરશે. તો એ અંગ બન્યું એ કેને કારણે એના ગુણધર્મ લક્ષણ કેવી રીતે દર્શાવશે, તો જે પેશીઓ ભેગી મળેલી છે એ પેશીઓ પોતાના કાર્ય કરશે અને તેને આધારે અંગ પોતાનું લક્ષણ દર્શાવી શકશે. આપણે અહીંયા જોઈએ જ ક્યાં છે ને, આણ્વીય ઘટકો વચ્ચેની આંતરક્રિયાનું પરિણામ છે આ બધું જ. આયોજનના ઉચ્ચ સ્તરે આ આંતરક્રિયાઓ ઉચ્ચ ગુણધર્મમાં પરિણમે છે. જેમ જેમ આપણે ઉપર જઈએ, કોષ એટલે પેશી બની, પેશીમાંથી અંગ બન્યું, અંગમાંથી અંગતંત્ર બન્યું. જેમ જેમ આપણે ઉપરની તરફ જઈએ તેમ તેમ એ એના ઉચ્ચ ગુણધર્મમાં પરિણમે છે. અને દરેક સ્તરે સંગઠનાત્મક જટિલતાની શ્રેણીમાં આ ઘટનાઓ સાચી. જેમ જેમ ઉપર જતા જઈશું નીચેથી ઉપર, તેમ તેમ આ ઘટના દરેક સ્તરે સાચી બનતી જાય છે. આથી જ આપણે કહી શકીએ કે સ્વયંજનિત છે સજીવો. પોતાની રીતે બીજો સજીવ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે, સ્વયં વિકસિત વિકાસ પણ પામશે અને બાહ્ય ઉત્તેજનાઓ સામે પ્રતિકારકતા દાખવવાની ક્ષમતા ધરાવે છે. બરાબર, એટલે સ્વયં નિયંત્રિત પણ થઈ ગયા. સ્વયં જનન પામશે, સ્વયં વિકાસ પણ પામશે. વિકાસ કેમ પામશે, તો કોષો એટલે આ પેશી બનશે, પેશીમાંથી અંગ બનશે, અંગમાંથી અંગતંત્ર એટલે વિકાસ થયો. સ્વયંજનિત, જનનની ક્રિયા પ્રજનનની ક્રિયા થાય છે, બરાબર, એના દ્વારા થયું છે. અને બાહ્ય પર્યાવરણ જે હોય છે એની સામે પ્રતિકારકતા પણ દાખવી શકે છે. જીવ વિજ્ઞાન એ પૃથ્વી પર રહેતા સજીવોના જીવનની અને તેમના ઉદ્વિકાસની વાર્તા છે. એટલે શું કે સજીવોમાં જે વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્ય એ સામાન્ય જનીન દ્રવ્યની વહેંચણી દ્વારા એકબીજા સાથે સંકળાયેલા છે. બરાબર, આપણું જે ભૂતકાળ જે આપણો છે, આપણા પાસ્ટમાં જે બની ગયેલું છે, આપણા ભવિષ્યમાં થવાનું છે, આપણા હમણાં હાલમાં જે ચાલતું છે, એ બધા જ કાર્ય સામાન્ય જનીન દ્રવ્ય તો આપણું સામાન્ય જ રહેવાનું, એક જ રહેવાનું, પણ એના ઓછું વધતું પ્રમાણ જનીન દ્રવ્યનું હોય તેને કારણે આપણા આ લક્ષણોમાં ફેરફાર આપણે જોઈ શકીએ છીએ. તો આપણો આનો આન્સર આવશે. આપણો ત્રીજો ક્વેશ્ચન છે નામકરણનું મહત્ત્વ. તો નામકરણનું મહત્ત્વ કેમ જરૂરી, તો આપણને ખબર છે કે વિશ્વમાં 1.7 થી 1.8 લાખ જેટલી જાતિઓ ઓળખાયેલી છે અને તેનું વર્ણન કરેલું છે. એટલે કે પૃથ્વી પર આપણને જૈવ વિવિધતા ઘણી બધી જોવા મળે છે, બરાબર. પણ આ વનસ્પતિ અને પ્રાણીઓ જે છે એ વનસ્પતિઓને પ્રાણીઓને આપણે આપણા સ્થાનિક નામથી ઓળખીએ છીએ. આપણે જે સ્થાનમાં પ્રદેશમાં રહેતા હોય એ પ્રદેશમાં એનું એક નામ હશે, એ નામથી ઓળખીએ. હવે આ જ સ્થાનિક નામ એક જ દેશમાં પણ જુદા જુદા સ્થળે અલગ હોય છે. એટલે આપણે જે સજીવ વિશે વાત કરતા હોઈએ તેનો ઉલ્લેખ કરવા સર્જાતી મુશ્કેલી કે જેનો આપણને કોઈ માર્ગ ન મળતો હોય અથવા એકબીજા સાથે વાર્તાલાપ ન થતો હોય તેને સંભવત તમે જાણી શકો છો. આપણે સ્થાનિક નામથી ઓળખીએ, બરાબર. હવે આપણે એક પ્રદેશમાં રહેતા છીએ, એ પ્રદેશમાંથી બીજા પ્રદેશમાં જઈએ તો આપણે જો સ્થાનિક નામથી એ સજીવને આપણે નામ બોલીએ, સ્થાનિક નામ બોલીએ, આપણું પ્રાદેશિક નામ બોલીએ, તો મે બી કે એ પ્રદેશના માનવીઓ જે છે એ શું કરશે, એને અલગ નામથી બોલાવતા હશે. તો આપણે જે નામ બોલશું એ એમના માટે નવું લાગશે. એ એક જ સજીવ માટેનું નામ છે પણ એમનું સ્થાનિક નામ જુદું જુદું હોય, બરાબર. એટલે આપણે એને ઓળખી શકતા નથી. તો કેવી રીતે ઓળખી શકીએ, તો ચોક્કસ સજીવ વિશે સચોટ વર્ણન કરવું હોય કે જેના વિશે સૌ જાણકારી મેળવે તે માટે દરેક સજીવનું સાર્વત્રિક નામ એટલે ચોક્કસ નામ હોવું જોઈએ. સ્થાનિક નામથી આપણે ઓળખીએ, આપણા સ્થાન પ્રમાણે, પ્રદેશ પ્રમાણે અલગ અલગ નામ હશે. એક જ સજીવનું અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ નામ હશે. તો આપણે આખા દેશમાં કશે પણ જઈએ તો એને ઓળખવું હોય તે માટે આપણે એને એક ચોક્કસ નામ આપવું પડે. અને આ ચોક્કસ નામ આપણે અમુક નિયમો અનુસરવા પડે તો જ આપણે એને ચોક્કસ નામ આપી શકીએ. અને આ ચોક્કસ નિયમોને અનુસરીને જે નામ આપવામાં આવે એને નામકરણ કહેવામાં આવે છે. આપણે એનું નામકરણ કરી દઈએ તો આપણે એ સજીવને ચોક્કસ નિયમોને અનુસરીને જે નામ આપેલું છે એ નામ આપણે બીજા પ્રદેશમાં જઈને બોલીએ, ન કે આપણું પ્રાદેશિક નામ, તો એ લોકો ઓળખી જાય કે કયા સજીવની વાત કરતા છે. તો એના માટે વૈજ્ઞાનિકોએ શું કર્યું કે સજીવને વૈજ્ઞાનિક નામ આપવા માટેનું નક્કી કર્યું.
વૈજ્ઞાનિકોએ શું કર્યું કે સજીવોને વૈજ્ઞાનિક નામ આપવાનું નક્કી કર્યું. આજે ચોક્કસ નિયમોને અનુસરીને નામકરણ કરેલું એ વૈજ્ઞાનિક નામ કહેવામાં આવશે, જે બધી જ જગ્યા પર સ્વીકાર્ય છે. તો આવું નામકરણ વનસ્પતિઓ માટે જો આપવું હોય તો એને ઇન્ટરનેશનલ કોડ ફોર બોટનિકલ નોમેનક્લેચર દ્વારા જે સિદ્ધાંતો, જે નિયમો આપેલા છે એને આધારિત આપવામાં આવે. અને જો પ્રાણીઓનું નામકરણ આપણે કરવું હોય, કોઈ ચોક્કસ નામ આપવું હોય, તો તે માટે આપણે કયા નિયમોનો અનુસરવા પડે? ઇન્ટરનેશનલ કોડ ફોર ઝૂઓલોજિકલ નોમેનક્લેચર. એટલે આ ચોક્કસ નિયમો આપેલા હોય એને આધારે જ આપણે કોઈ વનસ્પતિને કે કોઈ પ્રાણીને નામ આપી શકીએ. એટલે આનું જો આપણે વૈજ્ઞાનિક નામ આપીએ, ICBN અને ICZN દ્વારા વૈજ્ઞાનિક નામ આપવામાં આવે, તો એ નામ, વૈજ્ઞાનિક નામ આપણે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈએ તો એ વૈજ્ઞાનિક નામ કોઈ પણ સજીવનું બોલીએ તો એ સજીવ ત્યાં ઓળખાઈ જાય. અને આ નામ અન્ય કોઈ પણ સજીવ માટે વપરાતું નથી. જેને આપણે નામકરણ કહીએ, એ નામકરણમાં 2 ઘટકો આવશે વૈજ્ઞાનિક નામમાં. એક આવશે વંશગત નામ અને એને જાતિ કહેવામાં આવે, બરાબર. વંશગત નામ એટલે પ્રજાતિ અને જાતિ સંકેત પ્રત્યય એટલે કે જાતિ. જાતિ સંકેત પ્રત્યય એટલે જાતિ અને વંશગત નામ એટલે પ્રજાતિ. અને આ નામકરણ પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહેવામાં આવે, જે કેરોલસ લિનિયસ દ્વારા આપવામાં આવેલી છે. અને ત્યારબાદ આપણે આટલું આ નામકરણ કેમ આપવામાં આવે એ લખેલું છે, પરંતુ આ નામકરણના નિયમો આપણે લખવા પડે, કારણ કે ચોક્કસ નિયમ કયા અનુસરવાના છે આપણે. તો સ્ટુડન્ટ અહીંયા ખાસ ધ્યાન રાખજો, તમે બધા અહીંયા ભૂલ કરો છો. ચોક્કસ નામ જે તમે આપો છો, તમે પૂરું આખો ક્વેશ્ચનનો આન્સર તમે રાઈટ લખેલો હશે, પરંતુ તમે નિયમને અનુસરતા નથી. કયા નિયમને એની અનુસરે? તો આપણે જે નામ લખીએ છીએ વૈજ્ઞાનિક નામ, તેની નીચે હસ્તલેખિત લખતા હોય ત્યારે તેની નીચે આડી લીટી કરવાની હોય, જે કોઈ પણ સ્ટુડન્ટ કરતા નથી. ભાગ્યે જ 1 કે 2 સ્ટુડન્ટના પેપર મેં ચેક કરેલા છે, તેમાં એમણે ખાલી અંડરલાઇન કરેલી છે. બાકી કોઈ પણ સ્ટુડન્ટ તમે ક્વેશ્ચનનો આન્સર લખતા હોય તો હંમેશા યાદ રાખવાનું કે વૈજ્ઞાનિક નામ આવે તો નીચે અંડરલાઇન કરવી અને કરવી જ, તો જ તમે એ નિયમ અનુસરેલા છે એમ કહેવાય, તો તમને પૂરા માર્ક્સ મળશે, નહીં તો તમારો અડધો માર્ક્સ કટ થશે. તો આપણે હવે જોવાના છે એના સાર્વત્રિક નિયમો. કોના? નામકરણ માટેના સાર્વત્રિક નિયમ. સાર્વત્રિક નિયમો બધાને જ યાદ છે. એમાં શું છે કે જે વૈજ્ઞાનિક નામ છે એ લેટિન ભાષામાં અને ઇટાલિકમાં લખાય. કેમ? કારણ કે એ લેટિન ભાષામાંથી ઉતરી આવેલું છે એટલા માટે. આ વૈજ્ઞાનિક નામમાં પ્રથમ શબ્દ હંમેશા પ્રજાતિ અને બીજો ઘટક એ જાતિનું સૂચન કરે છે. એટલે પ્રથમ જે નામ લખેલું છે અહીંયા મેન્જીફેરા ઇન્ડિકા લખેલું છે, તો મેન્જીફેરા એની પ્રજાતિ થઈ અને ઇન્ડિકા એની જાતિ કહેવાશે. ત્રીજો નિયમ છે જીવશાસ્ત્રીય નામમાં બંને શબ્દો હસ્તલિખિત. આ મોસ્ટ IMP જે નથી બધા ફોલો કરતા, કે હસ્તલિખિત લખતા હોઈએ ત્યારે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. કેમ આડી લીટી કરવામાં આવે? તો એનો ઉદ્ભવ લેટિન ભાષામાંથી થયેલો છે, આપણે દર્શાવવું છે, એટલા માટે દરેક શબ્દની નીચે આડી લીટી કરવામાં આવે છે. અને એ તમારે હંમેશા યાદ રાખવાનું છે. ચોથો નિયમ છે પ્રજાતિના નામનો પ્રથમ મૂળાક્ષર મોટી લિપિમાં. પહેલું પ્રજાતિનું નામ એટલે એનો પહેલો અક્ષર મોટી લિપિમાં, જ્યારે ચોક્કસ જાતિનું નામ નાની લિપિમાં. બીજો ઘટક જાતિ છે, તો જાતિનો ઘટક લખીએ તો એમાં પહેલો ઘટક કઈ નાની લિપિમાં લખવામાં આવે છે. અને અહીંયા પણ તમારે અંડરલાઇન કરવાનું છે. અને આ લખી શકો કે જે આપણે વૈજ્ઞાનિક નામ લખીએ એના અંતમાં શું લખવાનું? સંશોધકનું નામ કૌંસમાં આ રીતે લખી શકીએ. આ તમે દર્શાવી શકો. તો આ થયું આપણું નામકરણનું મહત્ત્વ. સ્ટુડન્ટ્સ, બીજું છે આપણા વૈજ્ઞાનિક નામ યાદ રાખવાના છે તમારે, કે મનુષ્યનું વૈજ્ઞાનિક નામ શું, ઘરમાખીનું, આંબાનું કે ઘઉંનું, કારણ કે આપણને MCQમાં પૂછાશે. અને એના પછી આપણો ક્વેશ્ચન છે કે હર્બેરિયમ સમજાવો, અથવા ક્વેશ્ચન પૂછાય વનસ્પતિ સંગ્રહાલય પર નોંધ લખો. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે વનસ્પતિ સંગ્રહાલય જે છે એને જ હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે. એટલે તમને હર્બેરિયમ પૂછાય કે વનસ્પતિ સંગ્રહાલય પૂછાય, તો તમારે શું લખવાનું? વનસ્પતિ સંગ્રહાલય જ લખવાનું. એમાં શું કરવામાં આવે? તો વનસ્પતિના નમૂનાઓ જે છે એને કાગળ, જેને હર્બેરિયમ તરીકે ઓળખવામાં આવે, એના ઉપર સૂકવવામાં આવે, દબાવવામાં આવે. પ્રિઝર્વેટિવ એટલે ફૂગ અને પેસ્ટિસાઇડ વિરોધી જે દ્રાવણ બનાવેલું હોય તેમાં દ્વારા પરિરક્ષણ કરવામાં આવે.
અને ત્યારબાદ એને એ કાગળ ઉપર ચોંટાડવામાં આવે છે. એટલે અહીંયા આવું લખવાનું કે હર્બેરિયમ કાગળ પર શુષ્કન, દાબન અને પરિરક્ષણ કરેલા વનસ્પતિના નમૂનાઓનું સંગ્રહ સ્થાન એટલે વનસ્પતિ સંગ્રહાલય. વનસ્પતિ સંગ્રહાલયમાં એ હર્બેરિયમ પર ચોંટાડી દીધું. પછી શું કરવામાં આવે, એને વિશ્વમાન્ય વર્ગીકરણ પદ્ધતિ જે છે એ મુજબ એને ગોઠવવામાં આવે છે સંગ્રહાલયમાં. એટલે એના જુદા જુદા કબટ બનાવેલા છે, જેમાં હર્બેરિયમ સીટ પર વર્ણનની સાથે સાથે એની ઉપયોગિતા શું છે, બરાબર. સીટ જે છે એના ઉપર આપણે એકત્ર જ્યાંથી કરેલું છે એ કઈ તારીખે કરેલું, એ જગ્યા કઈ એટલે કયા પ્રદેશમાંથી કરેલું છે, એ વનસ્પતિનું ઇંગ્લિશ નામ, સ્થાનિક નામ શું છે, એનું વૈજ્ઞાનિક નામ શું છે, કુળ કયું છે અને કોણે એકત્ર કરેલું છે. આ બધી જ માહિતી આપણે હર્બેરિયમ શીટ પર લખવાની હોય છે. અને એનો ઉપયોગ ભવિષ્યમાં કોઈ કરી શકે એ માટે એને વર્ગીકરણ પદ્ધતિ જે છે એ મુજબ અલગ અલગ કબડમાં ગોઠવી દીધેલા હોય છે. અને બીજું કે વનસ્પતિ ઉદ્યાનો જો પૂછાય, ઉદ્યાનો અને સંગ્રહાલય ખાસ ધ્યાન રાખજો. સંગ્રહાલય એટલે હર્બેરિયમ અને વનસ્પતિ ઉદ્યાન એટલે બોટનિકલ ગાર્ડન્સ, જેમાં આપણને અહીંયા જે એના નામ આપેલા છે ક્યાં આવેલું છે. ક્યુ ગાર્ડન જે છે એ ઇંગ્લેન્ડમાં આવેલું છે. ઇન્ડિયન બોટનિકલ ગાર્ડન હાવરા એટલે કે ભારતમાં, હાવરા એટલે કે કલકત્તામાં આવેલું છે. નેશનલ બોટનિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ભારતમાં લખનઉમાં આવેલું છે. આ બધા વનસ્પતિ વૈજ્ઞાનિક ઉદ્યાનો જે છે એ આપણે ખાસ ધ્યાન રાખવાના, MCQમાં પૂછાય. તો અહીંયા આપણું ચેપ્ટર નંબર 1 પૂરું થાય છે. હવે આપણે જોઈશું ચેપ્ટર નંબર 2 પર. ચેપ્ટર નંબર 2ની વાત કરીએ તો આપણને અહીંયા મોનેરા સૃષ્ટિમાં આર્કિયોબેક્ટેરિયા, યુ બેક્ટેરિયા એ મોસ્ટ IMP છે. તો આપણે જોઈએ પહેલાં આર્કિયોબેક્ટેરિયા. આ તો બધાને જ ખબર છે કે બેક્ટેરિયા વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા હોય છે. કેમ વિશિષ્ટ કીધું છે? કારણ કે નોર્મલ બેક્ટેરિયાઓ જે છે એ ક્ષારવાળા વધુ વિસ્તારમાં, ગરમ પાણીના જરામાં, કળણભૂમિમાં એવા વિસ્તારોમાં જોઈ શકાતા નથી. એ સર્વાઈવ નહીં કરી શકે, જીવી જ નહીં શકે. જ્યારે કેટલાક બેક્ટેરિયા આવા સ્થાનોમાં જીવિત રહી શકે, એટલે એને આર્કી બેક્ટેરિયા તરીકે ઓળખવામાં આવે છે. જેમાં ક્ષારયુક્ત વિસ્તારમાં જે જોવા મળશે તેને હેલોફાઇલ્સ કહેવામાં આવે. ગરમ પાણીના જરામાં જે જોવા મળે તેને થર્મોએસિડોફાઇલ્સ, અને કળણભૂમિમાં જે જોવા મળે તેને મિથેનોજન્સ. કળણભૂમિ એટલે મિથેનનું પ્રમાણ વધુ ધરાવતી જમીન, તેને મિથેનોજન્સ બેક્ટેરિયા કહેવામાં આવે છે. આ પ્રકારના બેક્ટેરિયા જે છે એ જુદા જ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી આર્કિયોબેક્ટેરિયા અન્ય બેક્ટેરિયા કરતાં જુદા પડે છે, બરાબર. એટલે આર્કિયોબેક્ટેરિયાની કોષ દિવાલ જે છે એ નોર્મલ બેક્ટેરિયા જે છે પેપ્ટિડોગ્લાયકનની બનેલી હોય, એમની કોષ દિવાલ કોની? નોર્મલ બેક્ટેરિયાની. જ્યારે આમની કોષ દિવાલમાં પેપ્ટિડોગ્લાયકન નથી હોતું, અલગ પ્રકારની રચના ધરાવે છે, તો જ એ અલગ પ્રકારની કોષ દિવાલ ધરાવતા હોવાથી તે વિપરીત પરિસ્થિતિમાં પણ જીવન જીવી શકે છે. વિપરીત પરિસ્થિતિ એટલે ક્ષારવાળો વિસ્તાર, કળણભૂમિ, ગરમ પાણીના જરા. ગરમ પાણીના જરા જે છે એ ગરમ પાણીના જરાનું તાપમાન 100 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં વધુ હશે, ઉકળતું પાણી છે, તો તેમાં કેવી રીતે રહી શકે? પરંતુ તેની કોષ દિવાલ જે છે તે અલગ પ્રકારની પેપ્ટિડોગ્લાયકનનું લેયર ધરાવતી નથી, અલગ પ્રકારની રચના ધરાવે, એને કારણે તેઓ જીવી શકે. આ ઉપરાંત આ મિથેનોજેનિક બેક્ટેરિયા જે છે એ ગાય અને ભેંસ જેવા પ્રાણીઓ જે છે એની પાચન નળી જે છે એ પાચન નળીમાં હાજર હોય છે, બરાબર. એટલે એ સેલ્યુલોઝને એવું ખાશે, એનું પાચન કરશે. એટલા માટે એમાં આ રૂમેન્સ એટલે કે પાચન નળીમાં બેક્ટેરિયા હાજર હોય છે, અને તેઓ આ પ્રાણીના છાણમાંથી મિથેનના ઉત્પાદન માટે જવાબદાર. એટલે પ્રાણીઓ જે ઉત્સર્જન કરશે એ ઉત્સર્જનમાં પાચન નળીમાંથી કેટલાક મિથેનોજન્સ બેક્ટેરિયા જે છે એ ઉત્સર્જનમાં બહાર નીકળશે, અને એમાંથી જ આપણે બાયોગેસ મેળવીએ છીએ. એટલે બાયોગેસમાં શેનું પ્રમાણ હોય? મિથેન. એ મિથેન ક્યાંથી આવ્યું? તો આ છાણમાંથી. હવે આગળ જોઈએ તો યુ બેક્ટેરિયા. તો યુ બેક્ટેરિયા જે છે એને સત્ય બેક્ટેરિયા કહેવામાં આવે, સાચા બેક્ટેરિયા કહેવામાં આવે. આ બેક્ટેરિયા જે છે એની કોષ દિવાલ એકદમ સખત હોય છે. જો બેક્ટેરિયા ચલિત એટલે કે મૂવમેન્ટ કરી શકતા હોય એક જગ્યા પરથી બીજી જગ્યા પર, તો તેમાં કશા આવેલા હશે, બરાબર. તો એને આધારે કશા અને કોષ દિવાલ સખતને આધારે એને વર્ગીકરણ કરવામાં આવ્યું છે યુ બેક્ટેરિયામાં. આ સાયનોબેક્ટેરિયા જે છે એમાં લીલી વનસ્પતિઓમાં હરિત દ્રવ્ય એ આવેલું હોય છે, એવું જ હરિત દ્રવ્ય આવેલું હોય છે, જેને કારણે એને નીલ હરિત લીલ તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે એમાં લીલી વનસ્પતિ જેવું હરિતદ્રવ્ય
શું આવેલું છે? એ હરિત દ્રવ્ય, એ રંજક દ્રવ્ય આવેલું છે. સાયનોબેક્ટેરિયા છે છતાં પર એમાં હરિત દ્રવ્ય આવેલું છે એટલા માટે, બરાબર. એટલા માટે એને નીલ હરિત, લીલ કહેવામાં આવે છે. સાયનોબેક્ટેરિયાનું નામ બીજું છે. તેઓ પ્રકાશ સંશ્લેષી, હરિત દ્રવ્ય આવેલું એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરીને પોતાનો ખોરાક જાતે બનાવશે, એટલે પ્રકાશ સંશ્લેષી સ્વયંપોષી હોય છે. એક કોષીય હોય છે. વસાહત બનાવીને રહે કે તંતુમય છૂટા તંતુ સ્વરૂપે પણ જોવા મળે છે. જલજ એટલે ખારા અને મીઠા પાણીમાં જોવા મળતી લીલ છે. બેક્ટેરિયા નામ છે પણ એનામાં હરિતદ્રવ્ય આવેલું હોવાથી એને લીલ તરીકે ઓળખવામાં આવે, એટલે ખારા કે મીઠા પાણીમાં જોવા મળતી લીલ છે. જો વસાહત બનાવીને રહેતી હોય એટલે ઘણા બધા બેક્ટેરિયા સાથે મળીને રહેતા હોય તો એની ફરતે એક જિલેટીનનું આવરણ આવેલું હોય છે, બરાબર. અને એ જિલેટીનનું આવરણને કારણે એ મોટે ભાગે પ્રદૂષિત પાણીમાં જો જોવા મળે તો એ બ્લૂમ્સ જથ્થામાં જોવા મળશે. જથ્થામાં કેમ? કારણ કે એની ફરતે જિલેટીનનું દ્રવ્ય આવેલું, એટલે આ બેક્ટેરિયા છે બધા, બરાબર. તો આ બેક્ટેરિયાની ફરતે એક જિલેટીનનું આવરણ આવેલું હોય અને આ રીતના ઘણા બધા બેક્ટેરિયાની વસાહતો આપણે પ્રદૂષિત પાણીમાં જોવા મળશે. તો આને કહેવામાં આવશે બ્લૂમ્સ. બ્લૂમ્સ કહેવામાં આવે છે, બરાબર. ફક્ત પ્રદૂષિત પાણીમાં જ આપણે એને જોઈ શકશું. આમનું કાર્ય શું છે? તો એવો નાઇટ્રોજનનું સ્થાપન, વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટેના કોષો ધરાવે. યાદ રાખજો, વનસ્પતિ જે કોઈ પણ હોય પણ સીધા નાઇટ્રોજનને વાતાવરણમાંથી લઈ શકતી નથી. એમણે જમીનમાંથી મૂળ દ્વારા નાઇટ્રોજનનું શોષણ કરવું પડે. પરંતુ આ યુ બેક્ટેરિયા છે એઓમાં કેટલાક વિશિષ્ટ પ્રકારના કોષો આવેલા હોય કે જે વાતાવરણમાંથી નાઇટ્રોજનનું સ્થાપન વનસ્પતિમાં કરતા હોય, અને આ વિશિષ્ટ પ્રકારના કોષો એટલે કે અભિકોષો. અને આવા અભિકોષો ધરાવતી લીલ છે નોસ્ટોક અને એનાબીના. જે પ્રકાશ સંશ્લેષી લીલ છે એ પ્રકાશ સંશ્લેષી લીલમાં આ પ્રકારના નાઇટ્રોજનનું સ્થાપન કરતા કોષો અભિકોષ આવેલા હોય, જેમ કે નોસ્ટોક અને એનાબીના. પ્રકાશ સંશ્લેષી. હવે રસાયણ સંશ્લેષી એટલે કે રસાયણ ઉત્પન્ન કરીને પોતાનો ખોરાક પોતાની જાતે બનાવતા બેક્ટેરિયા કેવી રીતે બનાવશે? તો એઓમાં જે અકાર્બનિક પદાર્થો આવેલા હોય, નાઇટ્રેટ, નાઇટ્રાઇટ અને એમોનિયા, એનું ઓક્સિડેશન કરશે. અને એ ઓક્સિડેશનમાંથી જે એનર્જીનો એ જે શક્તિ મુક્ત થશે એ એટીપીના ઉત્પાદન, જે શક્તિ મુક્ત થશે તે એટીપી તરીકે જ ઓળખાશે, બરાબર. એટલે ઓક્સિડેશન કરીને અકાર્બનિક ઘટકો જે વાતાવરણમાંથી લેવામાં આવશે એટલે કે ક્ષાર સ્વરૂપે નાઇટ્રેટ, નાઇટ્રાઇટ, એમોનિયમ, આયન સ્વરૂપે જે લેવામાં આવશે એમાંથી શક્તિ મુક્ત થશે અને એ એટીપી તરીકે ઓળખાશે. આ ઉપરાંત આ રસાયણ સંશ્લેષી બેક્ટેરિયા છે એ નાઇટ્રોજન, ફોસ્ફરસ, લોહ અને સલ્ફર જેવા દ્રવ્યોનું પુનઃચક્રીયકરણ કરી શકે છે. એટલે ફરી પાછા એને ઉપયોગમાં લઈ શકાય એ રીતનું એનું એક ચક્ર ફેરવશે, બરાબર. જેને પુનઃચક્રીયકરણ કહેવામાં આવે, જે રસાયણ સંશ્લેષી સ્વયંપોષી બેક્ટેરિયા જ કરી શકે છે. આ રસાયણ સંશ્લેષી જોયા, પ્રકાશ સંશ્લેષી જોયા. હવે જોઈએ વિષમપોષી બેક્ટેરિયા, જે આપણને વાતાવરણમાં જોવા મળશે અને તેઓને વિઘટકો કહેવામાં આવે છે. વિષમપોષી કે પરપોષી વિઘટકો તરીકે પણ ઓળખાય છે, જેમાંના કેટલાક એ મનુષ્યની જુદી જુદી ક્રિયાઓમાં મહત્ત્વનો ભાગ ભજવે છે. કેટલાક મહત્ત્વના એટલે ઉપયોગી હશે કે જે દૂધમાંથી દહીં બનાવવા માટે ઉપયોગી હોય. પ્રતિજૈવિક દ્રવ્ય જેને એન્ટીબાયોટિક કહેવામાં આવે એના ઉત્પાદન, એને બનાવવા માટે ઉપયોગી હોય છે. કેટલાક બેક્ટેરિયા એ શિંબીકુંડની વનસ્પતિના મૂળમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવા માટે ઉપયોગી હોય છે. એટલે આ ઉપયોગી બેક્ટેરિયા છે. દૂધમાંથી દહીં, એન્ટીબાયોટિક બનાવવામાં અને શિંબીકુંડની વનસ્પતિઓમાં નાઇટ્રોજનનું સ્થાપન કરવામાં. જ્યારે કેટલાક બેક્ટેરિયા એ રોગ ઉત્પન્ન કરતા હોય છે. મનુષ્યમાં પાક, બરાબર, મનુષ્યમાં રોગ ઉત્પન્ન કરે, પાકોમાં રોગ ઉત્પન્ન કરે, પ્રાણીઓ, પાલતુ પ્રાણીઓ કે પછી આપણે ફાર્મ એનિમલ્સ જે છે એમાં પણ આ કેટલાક રોગો ઉત્પન્ન કરતા હોય છે. અને આવા રોગોમાં કોલેરા, ટાઇફોઇડ, ધનુર, વનસ્પતિમાં લીંબુના ચાઠા એવા રોગ એ બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે, જે ખાસ ધ્યાન રાખવાનું. આ બેક્ટેરિયા જે છે એમાં ભાજન દ્વારા પ્રજનન થાય છે. આકૃતિમાં આપણે જોઈ શકીએ આ ડીએનએ જે છે એ ડીએનએ સંયુગ્મનની ક્રિયા દ્વારા બીજા નવા કોષનું નિર્માણ કરશે, ભાજન કહેવાશે. જો પ્રતિકૂળ પરિસ્થિતિ એને મળી રહે તો એ બીજાણુ ઉત્પન્ન કરશે. પ્રતિકૂળ એટલે અનુકૂળ ન હોય તેવી, એને ફેવરેબલ ન હોય તેવી કન્ડિશનમાં એ બીજાણુ ઉત્પન્ન કરશે, ત્યારે ભાજન નહીં થશે, બીજાણુ ઉત્પન્ન કરશે.
પછી એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયામાં પ્રાથમિક પ્રકારના ડીએનએની આપલે દ્વારા લિંગી પ્રજનન પણ કરી શકે છે. એક બેક્ટેરિયામાંથી બીજા બેક્ટેરિયા સંયુગ્મન નલિકા બનશે અને આમાંથી ડીએનએની આપલે કરશે. આનું ડીએનએ અહીંયા, આનું ડીએનએ આના, અને આને લિંગી પ્રજનન કહેવામાં આવશે. આવા જ કેટલાક બેક્ટેરિયાઓમાં માઇકોપ્લાઝ્મા જે છે એ સૌથી નાનામાં નાનું જીવંત કોષ છે અને ઓક્સિજન વગર પણ જીવી શકે છે અને તે કોષ દિવાલ વિહીન બેક્ટેરિયા છે. એના પછીનો ક્વેશ્ચન જોઈએ તો વાયરસની જનીન રચના સમજાવો એવું પૂછાય. તો વાયરસ જે છે એના વિશે આપણે લખવાનું કે એમાં જનીન દ્રવ્ય પ્રોટીન આવેલું હોય છે કે જે આરએનએ અને ડીએનએ પ્રકારનું છે. પણ આરએનએ કે ડીએનએ બંને વાયરસમાં એકસાથે નહીં હોઈ શકે. આ જનીન દ્રવ્ય તરીકે ન્યુક્લિયોપ્રોટીન આપણે જોઈ ગયા, પ્રોટીન આવેલું હોય છે, તે ચેપી હોય છે. ન્યુક્લિયોપ્રોટીન કેવું હોય છે? ચેપી હોય છે. જો આ વાયરસ કે જે ન્યુક્લિયોપ્રોટીન પ્રકારનું જનીન દ્રવ્ય ધરાવે, ચેપી છે, એ વનસ્પતિને ચેપ લગાડતો હોય તો વનસ્પતિને ચેપ લગાડતો વાયરસ હંમેશા એકલ શૃંખલામય આરએનએ જ ધરાવે છે. પણ જો પ્રાણીઓને ચેપ લગાડતો હોય તો એ વાયરસ એકલ શૃંખલા કે બેવડી શૃંખલામય આરએનએ અથવા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવે છે. એટલે કાંઈ આરએનએ અથવા જો ડીએનએ આવેલું હોય તો બેવડી શૃંખલામય હશે. પણ કેટલાક બેક્ટેરિયા જે છે જેના ઉપર વાયરસ ચેપ લગાડે, બેક્ટેરિયામાં વનસ્પતિ પ્રાણી વિશે જોયો, બેક્ટેરિયાને વાયરસ દ્વારા જે ચેપ લાગે એને બેક્ટેરિયોફેજ વાયરસ કહેવામાં આવે છે. અને એમાં હંમેશા બેવડી શૃંખલામય ડીએનએ ધરાવતો વાયરસ આપણને જોવા મળે છે. આ વાયરસમાં પ્રોટીન આવરણ આવેલું હોય જેને કેપ્સિડ કહેવામાં આવે છે. અને કેપ્સિડ કેવી રીતે બને? તો કેપ્સોમિયર કહેવાતા નાના નાના એકમો ભેગા બનશે અને કેપ્સિડની રચના કરશે. કેપ્સિડનું કાર્ય શું છે? તો એ ન્યુક્લિક એસિડ જે છે એ ન્યુક્લિક એસિડને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. કેપ્સોમિયર જે છે એની રચના કુંતલાકાર એટલે કે આપણે સ્પ્રિંગની જેમ અથવા તો બહુફલકીય ભૌમિતિક સ્વરૂપમાં ગોઠવાયેલું જોઈ શકીએ છીએ. ખાસ ધ્યાન રાખજો, એની આકૃતિ દોરવાની જ છે આપણે. વાયરસની રચના જો પૂછાય તો એમાં આકૃતિ આપણે 3 માર્ક્સમાં કે 4 માર્ક્સમાં પૂછાય તો આકૃતિ દોરવી જરૂરી છે. આ સ્પ્રિંગ રીતે ગોઠવાયેલું છે કેપ્સોમિયર, બરાબર. આ કેપ્સોમિયર કહેવાશે, કેપ્સિડ બનશે આ. અને આમાં બહુફલકીય રીતે ગોઠવાયેલું, ભૌમિતિક રીતે ગોઠવાયેલું કેપ્સિડ કહેવાશે. અને ત્યારબાદ એના રોગો વિશે થોડું લખવાનું. રોગોમાં આપણે ગાલપચોડિયું, વિસર્પિકા, શરદી સાથેનો ચેપી તાવ એ વાયરસને કારણે થાય. મનુષ્યમાં એઇડ્સ નામનો રોગ થાય. વનસ્પતિમાં પર્ણવલન, પર્ણકુંચન, પાંડુરંગ, શિરા સ્પષ્ટતા, વામનતા વગેરે રોગો આપણે જોઈ શકીએ. આ થયું વાયરસ વિશે. હવે આપણે પૂછી શકાય વિરોઇડ્સ વિશે. તો વિરોઇડ્સની શોધ કોણે કરેલી? 1971માં ડાયનર નામના વૈજ્ઞાનિકે, કે જેઓ વાયરસ કરતાં પણ નાના હતા એટલા માટે એને વિરોઇડ્સ નામ આપવામાં આવેલું. જેમાં બટાકામાં ત્રાકમય ગ્રંથિલનો રોગ જે છે એ વિરોઇડ્સને કારણે થતો રોગ જોવા મળે છે. તેમાં મુક્ત આરએનએ જોવા મળે છે, બરાબર. આરએનએ કેવું હોય છે? વિરોઇડ્સમાં મુક્ત આરએનએ જોવા મળે છે. પ્રોટીન આવરણ કે જે વાયરસમાં જોવા મળે તેનો અભાવ. એટલે કેપ્સિડની હોય એટલે જ આરએનએ આપણને મુક્ત જોવા મળે. કારણ કે કેપ્સિડનું કાર્ય શું છે? ન્યુક્લિક એસિડનું રક્ષણ કરવાનું. પણ આરએનએ અહીંયા છૂટું મળશે. કેમ? કારણ કે અહીંયા વિરોઇડ્સમાં કેપ્સિડ ગેરહાજર હોય છે અને એને જ કારણે એને વિરોઇડ્સ નામ આપવામાં આવેલું છે. આ વિરોઇડ્સના આરએનએનો આણ્વીય ભાર જે છે ઓછો હોય છે. કોના કરતાં? વાયરસના જે આરએનએનો આણ્વીય ભાર હશે એના કરતાં વિરોઇડ્સના આરએનએનો આણ્વીય ભાર ઓછો હોય છે. અને એના પછી લાસ્ટ જે છે એ લાઇકેન્સ. અહીંયા ક્વેશ્ચન પૂછાય કે સમજાવો, લાઇકેન્સ એ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો છે. કેમ કહેવામાં આવે લાઇકેન્સને પ્રદૂષણ સૂચક? તો લાઇકેન્સ એ સહજીવન જોવા મળે. કોનું? લીલ અને ફૂગનું. લીલના ઘટકને ફાઇકોબાયન્ટ અને ફૂગના ઘટકને માઇકોબાયન્ટ તરીકે ઓળખવામાં આવશે. ફાઇકોબાયન્ટ હશે એ સ્વયંપોષી છે, જ્યારે માઇકોબાયન્ટ જે છે એ વિષમપોષી છે. કેવી રીતે સહજીવન ગુજારે? તો લીલ ફૂગ માટે ખોરાક તૈયાર કરશે કારણ કે સ્વયંપોષી છે. તેની બદલામાં ફૂગ એ લીલને શું કરશે? આશ્રય એટલે આશરો આપશે. પછી એણે જે પોષક દ્રવ્યનું શોષણ કરેલું હશે ફૂગે તે, અને પાણી પણ લીલને ફૂગ જ પૂરું પાડે છે, બરાબર. અને આ ઉપરાંત બીજું ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એનું વિશિષ્ટતા છે એ છે કે જ્યાં પ્રદૂષણ હશે એ વિસ્તારમાં લાઇકેન્સનો વિકાસ થતો નથી. એટલે લાઇકેન્સ એ ખૂબ જ સારા પ્રદૂષણ સૂચકો કહેવાય છે. તો અહીંયા આપણું ચેપ્ટર 2 પૂરું થાય છે.
ચેપ્ટર 3માં આપણે લીલ વિશે જોવાના છે, જેમાં લીલમાં ક્લોરોફાઇસી, ફિયોફાઇસી અને રોડોફાઇસી લીલના જે પ્રકારો છે એ મોસ્ટ આઈએમપી આપણે કીધું છે. એનો તફાવત પૂછાય. જો 3 માર્ક્સમાં પૂછાય તો હંમેશા 6 મુદ્દા લખવાના, અને 4 માર્ક્સમાં પૂછાય તો 2 મુદ્દા આવશે. 2 માર્ક્સમાં પૂછાય તો 4 મુદ્દા આવશે. તો જો આપણે લીલી લીલ લખેલું હોય અથવા તો ક્લોરોફાઇસી અને ફિયોફાઇસી વચ્ચેનો તફાવત લખો તો હંમેશા લખવાનું એનું સામાન્ય નામ લીલી લીલ છે, જ્યારે ફિયોફાઇસીને બદામી લીલ કહેવામાં આવે, રોડોફાઇસીને રાતી લીલ કહેવામાં આવે. પછી એના રંજક દ્રવ્ય વિશે લખવાનું કે લીલી લીલમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જોવા મળે છે. ફિયોફાઇસીમાં ક્લોરોફિલ એ, સી અને ફિકોઝેન્થિન, જ્યારે રોડોફાઇસીમાં ક્લોરોફિલ એ, ડી અને ફાઇકો ઇરિથ્રિન. એના જે મેઇન રંજક દ્રવ્ય છે એ ખાસ લખવાના. પછી ખોરાકનો સંગ્રહ ક્લોરોફાઇસીમાં સ્ટાર્ચના સ્વરૂપમાં થાય, બદામી લીલ મેનિટોલ અને લેમિનારિનના સ્વરૂપમાં કરે, જ્યારે રાતી લીલ એ ફ્લોરિડિયન સ્ટાર્ચના સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ કરશે. કોષ દિવાલ શેની બનેલી? તો ક્લોરોફાઇસીમાં અંદરનું દિવાલ તો હંમેશા સેલ્યુલોઝ, પણ બહાર પેક્ટોઝ. બદામી લીલમાં સેલ્યુલોઝ અને આલ્જીનનું આવરણ, જ્યારે રોડોફાઇસીમાં સેલ્યુલોઝ, પેક્ટિન અને પોલિસલ્ફેટ એસ્ટરની બનેલી કોષ દિવાલ જોવા મળે. કશાની સંખ્યા, કશા હાજર હોય તો કશાની સંખ્યા 2 થી 8, કશા એક સરખી હશે અને અગ્રબાજુથી નીકળેલી જોવા મળશે લીલી લીલમાં. જ્યારે બદામી લીલમાં 2 જ કશા જોવા મળે પણ અસમાન, લાંબી ટૂંકી હોય છે અને પાર્શ્વીય એટલે આજુબાજુમાંથી નીકળેલી જોવા મળશે. જ્યારે રાતી લીલમાં ગેરહાજર જોવા મળે છે કશા. ક્યાં જોવા મળે? તો મોટે ભાગે મીઠા અને ખારા પાણીમાં જોવા મળશે, અને ત્યારબાદ એના ઉદાહરણ લખી દેવાના. એટલે અહીંયા આપણે જો અલગ અલગ પૂછાય 2 માર્ક્સમાં તો પણ લખી શકીએ, અને જો તફાવત પૂછાય 3 માર્ક્સમાં કે 2 માર્ક્સમાં તો પણ આપણે અહીંયા લખી શકીએ. ત્યારબાદ દ્વિઅંગી વનસ્પતિઓની વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિઓને ઉભયજીવી કેમ કહેવામાં આવે? તો એમાં ફક્ત એટલું જ લખવાનું કે દ્વિઅંગી વનસ્પતિઓ જે છે એ જમીન ઉપર તો જીવિત રહેશે જ, પરંતુ પાણીમાં પણ જોવા મળે. કેમ? તો પાણીમાં એમણે લિંગી પ્રજનન માટે આધાર રાખવો પડે, એટલા માટે એને શું કહેવામાં આવે? ઉભયજીવી. એની આર્થિક અગત્યતા પૂછવામાં આવે કે ઉપયોગિતા લખો તો લખવાનું એમાં કે કેટલાક પ્રાણીઓ, પક્ષીઓ કે ખોરાક પૂરો પાડે છે, સ્ફેગ્નમની કેટલીક જાતિ અને મોસ એ પીટ બનાવે છે, અને એ પીટ એ લાંબા સમય સુધી બળતણ તરીકે ઉપયોગમાં લેવાય છે, અને એમાં પાણી રોકવાની ક્ષમતા આવેલી છે. આ પાણી રોકવાની ક્ષમતાને કારણે કોઈ જીવિત પદાર્થ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, સામગ્રી બાંધવા માટે એનો ઉપયોગ થાય છે. એટલે એમાંથી એક દોરી જેવી બનાવવામાં આવશે અને એ બાંધી દેવામાં આવશે. બરાબર. બીજું, એ વસાહતી ખડકો માટેના પ્રથમ જીવ છે, પણ કોની સાથે? લાઇકેન્સની સાથે. બરાબર. ખડકોને તોડશે અને તેમાંથી ખડકો તૂટશે એટલે એ જગ્યા ઉપર કોઈ બીજી વનસ્પતિઓને ઉગવા માટેની અનુકૂળતા પૂરી પડે છે. અને મોસ એ જમીન ઉપર સાદડીની જેમ ફેલાઈ જાય છે, એના કારણે શું થાય? જમીનનું ધોવાણ અટકી જાય છે. આ રીતે લખી શકાય એની ઉપયોગિતા. આ ઉપરાંત એમાં લીવરવર્ટમાં અલિંગી પ્રજનન પૂછાય કે મોસ વિશે પૂછાય? તો લીવરવર્ટમાં અલિંગી પ્રજનન આપણને ખબર છે કે કુડમલી દ્વારા થાય, સુકાઈના અવખંડન દ્વારા થાય કે કુડમલી દ્વારા થાય. કુડમલી શું છે? તો લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે જે સુકાઈ ઉપર કુડમલી પ્યાલાઓ આવેલી હોય એ કૂપધાનીઓમાં આવેલી હોય છે. ત્યારબાદ આ જે કુડમલીઓ જે છે એ પ્યાલામાંથી છૂટી પડશે અને જ્યાં પણ એને અનુકૂળતા મળશે ત્યાં અંકુરણ પામશે અને નવું છોડનું નિર્માણ કરશે. આ અલિંગી પ્રજનન. લિંગી પ્રજનન જોઈએ તો નર અને માદા લિંગી અંગ જોવા મળશે. એક જ સુકાઈ પર પણ જોવા મળે, અલગ અલગ પર પણ જોવા મળે, જેમાંથી બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરની રચના થશે. લિંગી પ્રજનન દરમિયાન આ લિંગી અંગોના જન્યુઓનું સંયુગ્મન થશે અને તેમાંથી બીજાણુજનક પાદ, પ્રાવરદંડ અને પ્રાવરની રચના થાય. પ્રાવરમાં બીજાણુ અર્ધીકરણ બાદ ઉત્પન્ન થશે અને આ બીજાણુ પણ અનુકૂળતા મુજબ અંકુરિત થઈને નવી જન્યુજનકનું નિર્માણ કરશે. આ ઉપરાંત મોસ વિશે પૂછાય તો મોસમાં લખવાનું એની પ્રભાવી અવસ્થા જન્યુજનક અવસ્થા છે. 2 અવસ્થામાં વહેંચાયેલી છે. પહેલી અવસ્થા પ્રતંતુ છે કે જે સીધી બીજાણુમાંથી જ તંતુનો વિકાસ થશે અને એ તંતુ વિસર્પી એટલે જમીન ઉપર ફેલાયેલું લીલી શાખિત અને તંતુમય હોઈ શકે છે. આ પ્રથમ અવસ્થા. બીજી અવસ્થા છે એ પર્ણમય અવસ્થા, એટલે પ્રતંતુમાંથી આપણને પાર્શ્વીય રીતે કલિકા નીકળેલી જોવા મળશે, જે દ્વિતીયક પ્રતંતુ એટલે પહેલો જે નિર્માણ પામશે એમાંથી જે બીજી શાખા નિર્માણ પામશે એના ઉપર આપણે જોઈ શકીશું એ
પર્ણ જોઈ શકીશું, એટલે પર્ણમય અવસ્થા કહેવામાં આવશે. અને તે પર્ણ સીધા કુંતલાકાર રીતે ગોઠવાયેલા પર્ણ ધારણ કરતી પાતળી ધરી ધરાવે છે. પર્ણ કેના ઉપર હોય તો પર્ણ કુંતલાકારે ગોઠવાયેલા હોય છે અને શાખા દ્વિતીય શાખા જે છે એના ઉપર આપણે જોઈ શકીશું. અને આ જે છે આખું મોસ એ બહુકોષીય શાખિત મૂલાંગો ધરાવે, જેના દ્વારા જમીન સાથે જોડાયેલું હોય છે અને તેમાં લિંગી અંગો આવેલા હોય છે. વાનસ્પતિક પ્રજનન જોઈએ તો અવખંડન કે કલિકા સર્જન દ્વારા થશે. લિંગી પ્રજનનમાં લિંગી અંગો જે છે પુંજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જે ઉત્પન્ન થાય છે એ પર્ણમય પ્રરોહ પર ઉદ્ભવે છે, એટલે ટોચના ભાગમાં પર્ણમય જે રચના છે એના ઉપરના ભાગમાં લિંગી અંગો ધારણ થશે. લિંગી અંગોમાં ફલનની ક્રિયા થશે, ત્યારબાદ એ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર ધરાવતું બીજાણુજનક બનાવશે. જન્યુજનક છે આ, બીજાણુજનક આવી ગઈ. એ બીજાણુજનક એની અંદર બીજાણુઓનું નિર્માણ થશે અને લીવરવટની જેમ બીજાણુઓ પણ અર્ધીકરણ બાદ ઉત્પન્ન થાય છે. મોસમાં લીવરવટ કરતાં વિકિરણની પદ્ધતિ અલગ છે, કારણ કે એમાં આપણે પવન દ્વારા પણ વિકિરણ કરી શકીએ છીએ. પવન કે પાણી દ્વારા તો થવાનું જ છે, તો જ એ ઉભયજીવી કહેવાનું છે, પણ પવન દ્વારા પણ અહીંયા બીજાણુ વિકિરણ થશે મોસમાં. અને તેના ઉદાહરણ લખી દેવાના. પોલિટ્રિકમ, સ્ફેગ્નમ એ મોસના ઉદાહરણો છે. ત્રિઅંગીઓની મહત્વતા વિશે પૂછાય તો ત્રિઅંગીઓમાં લખવાનું કે ત્રિઅંગી જે છે એ ઔષધીય રીતે ઉપયોગી છે. ભૂમિબંધકો એટલે જમીન ધોવાણ થતું અટકાવે. સુશોભન માટે પણ ઉપયોગી છે. આમાં આ ત્રિઅંગીઓમાં વાહક પેશી એટલે કે જલવાહક અને અન્નવાહક જોવા મળે છે અને જમીન ઉપર જોવા મળતી આ વનસ્પતિઓ છે. આ વનસ્પતિઓ ઠંડુ, ભેજવાળું વાતાવરણ અને છાયાપ્રિય વિસ્તારોમાં જોવા મળશે. આ ઉપરાંત રેતાળ જમીનમાં, કારણ કે ભૂમિબંધકો છે એટલે રેતાળ જમીનમાં પણ આપણને જોવા મળશે. આ ઉપરાંત એનો મુખ્ય દેહ બીજાણુજનક છે, એટલે બીજાણુજનક અવસ્થા મુખ્ય છે. અહીં ત્રિઅંગી મૂળ, પ્રકાંડ અને પર્ણ 3 અંગોમાં વિભાજન પામેલી હોય છે. વાહક પેશી ધરાવે છે. એના પર્ણની વાત કરીએ તો કેટલાકમાં પર્ણ નાના, જેમ કે સેલાજીનેલામાં, જ્યારે હંસરાજમાં મોટા પર્ણ જોવા મળશે. બીજાણુજનક અવસ્થા એ બીજાણુધાની ધારણ કરે એટલા માટે બીજાણુજનક અવસ્થા કહેવાશે. આ બીજાણુધાની એ પર્ણ ઉપર આવેલી હોય છે અને પર્ણ પર બીજાણુધાની આવેલી હોવાથી એ પર્ણ બીજાણુ પર્ણ તરીકે ઓળખાશે. કેટલીક વનસ્પતિઓમાં બીજાણુ પર્ણ ભેગા થશે અને એક રચના બનાવશે, જેને પ્રશંકુ કે શંકુ કહેવામાં આવશે, જેમ કે સેલાજીનેલા અને ઇક્વિસેટમમાં. આ બીજાણુધાનીમાં જે બીજાણુ માતૃકોષો રહેલા હોય છે એ બીજાણુ માતૃકોષોમાં અર્ધીકરણની ક્રિયા થશે અને બીજાણુ ઉત્પન્ન થશે. આ બીજાણુઓને અનુકૂળ વાતાવરણ મળે એટલે અંકુરણ પામીને એ કેવા આપણે આંખો દ્વારા નરી આંખે ન જોઈ શકાય એવા નાના બહુકોષીય, નાનું પણ બહુકોષીય છે, મુક્તજીવી છે, એટલે કે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકે એવું પ્રકાશ સંશ્લેષી જન્યુજનકનો વિકાસ કરશે અને જેને આપણે પ્રશુકાય કહીશું. અને એને ઠંડુ, ભેજવાળું વાતાવરણ જ જોઈએ. આ કારણે જ એ અમુક જ ભાગમાં આપણે સંકુચિત ભૌગોલિક વિસ્તાર પૂરતી જ આપણે એને જોઈ શકીએ છીએ. જન્યુજનકમાં નર અને માદા લિંગી અંગો આવેલા હોય છે. નર જન્યુઓ પાણી દ્વારા સ્ત્રીજન્યુના મુખ સુધી પહોંચશે અને એમાં ફલિતાંડનું નિર્માણ કરે છે. કેટલીક વનસ્પતિઓ સમબીજાણુક અને કેટલીક વિષમ બીજાણુક હોય છે. આટલું લખવાનું, એટલે આપણે ત્રિઅંગીઓનું મહત્ત્વ લખી શકીએ જો 3 માર્ક્સમાં પૂછાય તો. સ્ટુડન્ટ, અહીંયા આપણે ચેપ્ટર 3 પહેલું, બીજું અને ત્રીજું જે છે એ 3નું રિવિઝન આપણે અહીંયા જોયું છે. આ સિવાય પણ કંઈ ડાઉટ હોય તો તમે લોકો મને મેસેજ અથવા તો કોલ કરી શકો છો. થેન્ક યુ.